ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવાર પડી ગઈ છે અને જુઓ રવિવારની સવાર સસ્કાટુનમાં તમે જોઈ શકો છો કે બહુ જ ધુમ્મસ છે. આજે બહુ ફોગી વેધર છે. દૂરની બિલ્ડિંગ બી નહીં દેખાતી. સવારના 8:30 વાગ્યા છે અને હું થોડી વહેલા ઉઠી ગઈ છું. તો સવારે ઉઠીને જોયું તો આજે તો બહુ જ ધુમ્મસ છે. આમાં ડ્રાઇવિંગ બહુ કેરફુલી કરવું પડે અને ઠંડી બી છે થોડીક. આજે તો સવારમાં દીવાબત્તી કરી દીધી અને હવે બનાવીશું આપણે ચા નાસ્તો. બટેકા પૌવા બનાવીશું અને પછી હું બનાવીશ ચા. આજે તો સૂતી છે, બની રહી છે ચા. ચાલો પછી ચા નાસ્તો કરી લઈશું આપણે. તો અમે લોકો જઈ રહ્યા છીએ બહાર. ટુ ફોગી યસ, ઠંડી છે અને અમે લોકો જઈ રહ્યા છીએ અમારા એક ફ્રેન્ડના હાઉસ વોર્મિંગમાં. તો ચલો, ઠંડી વેધર છે બહુ છે. ગાડીમાં જઈએ. આબુ પર જતું હોય ને એવું લાગે છે, માઉન્ટ આબુ પર. નેચરલ બ્યુટીઝ ઓફ કેનેડા. ના વાંધો કેમ શું ગણપતિ Be careful. હરે પરમાત્મા ગોવિંદાય નમો નમઃ. યસ, ચલો ભાઈ, જો લાપસી બની ગઈ છે અને બંને કરી આવી ગયા છે ધીરેનભાઈ ના ઘરે સમોસા પાર્ટી. અરે અમે લોકો કેવું લાગ્યું? મસ્ત, મજા આવી ગઈ. બહુ ફાઇન ઘર રાખ્યું છે ભાઈ ધીરેનભાઈએ. તો આવી ગયા ઘરે. ઠંડી છે આજે. ચલો, શું બીજો પ્રોગ્રામ? બીજો કોઈ પ્રોગ્રામ નથી હવે આગળ. તો ચલો, આજે પાછી લોન્ડ્રીનો ટાઈમ. તો લોન્ડ્રી કરવા જાઉં છું. લોન્ડ્રી કરી દઈએ. કપડા આખા અઠવાડિયાના બહુ બધા ભેગા થયા હતા. જીયા હોમવર્ક કરી રહી છે ને? જીયા હોમવર્ક? ના, હોમવર્ક તો હોય નહીં. તો શું કરો છો તમે? મમ્મી આપ્યું. શું આપ્યું મમ્મી? શું આપ્યું મમ્મીએ? આ કરવાનું. ભણવું તો પછી પડે. હેન્ડરાઇટિંગમાં કરવાનું. તો અહીંયા તો હોમવર્ક હોય નહીં એટલે થોડું થોડું ઘરે અમે સ્ટડી કરાવવી પડે અહીંયા, નહીં જીયા? નહીં તો ઠોઠડું થઈ જવાય, ઠ થઈ જવાય. ઢ આપણે ત્યાં ગુજરાતીમાં કેમ ઢ એવું કે જીયા અમારે. તો એ સ્ટડી કરવા બેઠા છીએ બેન. બેન બા ઉપર તો જુઓ. રાઇટિંગ ઇન કર્સિવ. શું કરે છે તું અહીંયા? હું મારું શું બનાવે? કિચન. જો જીયા છે ને અહીંયા બનાવી રહી છે ટોર્ટિલા પિઝા, રાઈટ? શું બનાવે છે તું? હું આ મારું ટોર્ટિલા પિઝા બનાવું છું કિચનની બહાર. અહીંયા બનશે, જોઈ શકો. બનાવ્યા છે પિઝા, ટોર્ટિલા પિઝા બધું લઈને બેઠી હતી. મારી જોડે પેલું ચીઝ નથી જેમ જોઈએ, બટ એટલીસ્ટ ખબર છે સારું ટેસ્ટ. થેપલા, યસ, ઢેબરા બનાવીશું ડિનરમાં. હા, મળશે. રહ્યા છે ડિનર માટે થેપલા. અને અહીંયા મારી છે વસ્તુ અને જીયા જો ફ્રૂટી પીવે છે. ચલો બનાવી દઈએ થેપલા. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ખાઈ પીને નવરા થઈ ગયા. ટીવી જોવે છે ગૌરવ.
ચલો સુઈ જઈશું. કાલે મંડે જોબ ઉપર જવાનું. મળીશું નવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ માય યુટ્યુબ ચેનલ પ્રજાપતિ ફેમિલી ઇન કેનેડા. ત્યાં સુધી આવજો. બાય બાય.